નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા પાસે આવેલા માતર ટોલ પ્લાઝા નજીક ગત મોડી રાત્રે એક હૃદય કંપાવનારો અકસ્માત સર્જાયો હતો। હાઈવે ઉપર ઉભેલી એક લોખંડ ભરેલી ટ્રકની પાછળ અન્ય એક પૂર ઝડપે આવી રહેલી ટ્રક ધડાકાભેર ઘૂસી ગઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે પાછળની ટ્રકનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને તેનો ડ્રાઈવર લોખંડની ભારે એંગલો નીચે કેબિનમાં જ દબાઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક હાઈવે ઉપર દોડી આવી હતી અને કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવી હતી। જવાનોએ આધુનિક કટર અને સાધનોની મદદથી ટ્રકના પતરા કાપ્યા હતા અને લોખંડનો જથ્થો હટાવવાની કામગીરી શરૂ કરી હતી। આશરે 1.5 કલાક સુધી ચાલેલા અત્યંત જોખમી રેસ્ક્યુ ઓપરેશન બાદ ફાયર વિભાગે ડ્રાઈવરને જીવિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ફાયર વિભાગની સમય સૂચકતા અને બહાદુરીને કારણે ડ્રાઈવરનો જીવ બચી જતા સ્થાનિકોએ તેમની કામગીરીને બિરદાવી હતી। હાલ કરજણ પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.